ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે વી સેપર સિદ્ધાંત વિશે જોયું હતું. સૌથી પહેલાં આપણે લુઈસ અભિગમ જોયો અને લુઈસ અભિગમની એક મર્યાદા હતી કે અણુના આકાર વિશે માહિતી નથી આપતી. તો VSEPR વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન એટલે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન જૂથમ વચ્ચે અપાકર્ષણનો સિદ્ધાંત, કે જે સિદ્ધાંત પરથી આપણે એવું પ્રતિપાદિત કરી શકીએ કે કેન્દ્રીય પરમાણુની આજુબાજુ જો બધા જ ઇલેક્ટ્રોન બંધકારક હોય તો અણુનો આકાર કેવો હોય, અને બધા જ ઇલેક્ટ્રોન અથવા તો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન અબંધકારક હોય તો અણુનો આકાર કેવો હોય. તો વી સેપર સિદ્ધાંત અણુના આકાર વિશે માહિતી આપે છે, પણ એ પણ એને સૈદ્ધાંતિક રીતે નથી સમજાવી શકતો. વી સેપર સિદ્ધાંત પરથી સૈદ્ધાંતિક રીતે કેમ અણુનો આકાર આવો છે એ વિશે માહિતી નથી મળતી. તો આગળ અણુના આકાર વિશે માહિતી મેળવવા માટે બે થિયરી અસ્તિત્વમાં છે. એકને વીબીટી કહીએ છીએ અને એકને એમઓટી કહીએ છીએ. તો આજે આપણે વેલેન્સ બોન્ડ થિયરી વીબીટી થિયરી વિશે વાત કરવાની છે, કે જેને સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદ એવી રીતે ઓળખીએ છીએ. લુઈસ અભિગમ એ અણુના આકાર વિશે માહિતી આપતો નથી, પણ VSEPR એ સાદા અણુઓની ભૂમિતિ એટલે અણુનો આકાર એના વિશે માહિતી આપે છે, પણ એને સૈદ્ધાંતિક રીતે સમજાવી શકતો નથી. તો આ મર્યાદા દૂર કરવા માટે બે થિયરી અસ્તિત્વમાં આવી. એક વીબીટી થિયરી વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદ, અને બીજી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી MOT આણ્વીય કક્ષકવાદ. એ બંને થિયરીનો આપણે અત્યારે હવે થોડોક ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. વીબીટી થિયરીમાં એને શોધનાર કે દાખલ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે હિટલર અને લંડન, અને પાવલિંગ નામના વૈજ્ઞાનિકે એનો વિકાસ કર્યો. હવે એક્ઝેક્ટલી વીબીટી થિયરીમાં કેવી રીતે બે પરમાણુ એકબીજાની નજીક આવે છે અને અણુની રચના થાય છે એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે ફક્ત એને ટૂંકાણમાં ઉપર છલ્લી જ માહિતી મેળવવાની છે કે હાઇડ્રોજન અણુમાં વીબીટી થિયરી પ્રમાણે વીબી થિયરી પ્રમાણે H પરમાણુમાંથી H2 અણુની રચના કેવી રીતે થાય છે, અથવા તો H પરમાણુમાંથી H2 અણુ એકબીજાની નજીક આવી, બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવી અને એમાં સહસંયોજક બંધની રચના કેવી રીતે થાય છે એના વિશે આપણે જોઈએ. તો થિયરી પ્રમાણે એવું સમજાય કે ધારો કે આ એક હાઇડ્રોજનનો પરમાણુ છે કે જેની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એટલે એની પાસે એક જ S કક્ષક છે કે જે ગોળાકાર છે, અને એની S કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ એનું કેન્દ્ર છે. આ ધારો કે હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર છે અને એની પાસે એક S કક્ષક છે કે જેની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને આ બીજો હાઇડ્રોજન પરમાણુ છે. આને હું આને હું H1 કહું છું ધારો કે, અને આ હાઇડ્રોજન બીજો જે છે એને હું H2 કહું છું. એની પણ ઇલેક્ટ્રોન રચના તો 1s1 જ થશે. એના પણ કેન્દ્રમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે બંને પરમાણુ એકબીજાથી બહુ દૂર હોય ત્યાં સુધી એમની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ લાગુ પડતું નથી. જ્યાં સુધી બે પરમાણુ દૂર છે, એક પરમાણુ બીજી કોઈ જગ્યાએ, બીજો પરમાણુ બીજી કોઈ જગ્યાએ, તો એમની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ લાગુ નથી પડતું. પણ જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે છે તો એમની વચ્ચે આકર્ષણ પ્રકારના અને અપાકર્ષણ પ્રકારના બળ, પારસ્પરિક બળ કે પારસ્પરિક ક્રિયાઓ લાગુ પડે છે. એને પારસ્પરિક ક્રિયા કહેવાય. એકબીજાની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ થાય એને પારસ્પરિક ક્રિયા કહેવાય. તો અહીંયા બે પ્રકારનું આકર્ષણ લાગુ પડે છે અને બે પ્રકારનું અપાકર્ષણ લાગુ પડે છે. તમને ખબર છે પ્રોટોન પ્રોટોન સમાન વીજભાર વચ્ચે હંમેશા પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થાય, પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય કારણ કે બંને વિરુદ્ધ વીજભાર ધરાવે છે. સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય અને વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય.
તો હાઇડ્રોજનનું આ જે હાઇડ્રોજન છે એ પોતાનું જ કેન્દ્ર અને પોતાના જ ઇલેક્ટ્રોનને આકર્ષે. આનું કેન્દ્ર એના ઇલેક્ટ્રોનને તો આકર્ષવાનું જ, અને સાથે સાથે એ પોતાનું કેન્દ્ર બીજાના ઇલેક્ટ્રોનને પણ આકર્ષે. આનું કેન્દ્ર જ્યારે નજીક આવે છે બે, તો આ તો પોઝિટિવ ચાર્જ છે, કોઈ પણ નેગેટિવ ચાર્જને આકર્ષે. તો આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને પણ આકર્ષે છે અને આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને પણ આકર્ષે છે. અપાકર્ષણ કોની વચ્ચે થાય? તો જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે છે તો આ બે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થાય, કારણ કે બંને સમાન વીજભાર વાળા છે, પોઝિટિવ પોઝિટિવ. અને બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ થાય. આપણે આકૃતિ દોરીને એને બતાવવું હોય તો આવી રીતે બતાવી શકીએ. ધારો કે આ એક હાઇડ્રોજન છે, આ એનું કેન્દ્ર છે. કેન્દ્રને હું ન્યુક્લિયસ, કેન્દ્ર Na, પરમાણુ હાઇડ્રોજન Ha, એનું કેન્દ્ર Na, અને આ એનો ઇલેક્ટ્રોન છે, એને હું Ea કહું છું. એ ત્યાં બીજો હાઇડ્રોજન, એનું કેન્દ્ર, એને હું Nb કહું છું. અને આ એનો ઇલેક્ટ્રોન, એને હું Eb કહું છું. તો આનું કેન્દ્ર એના પોતાના ઇલેક્ટ્રોનને તો આકર્ષે જ, બે નજીક આવે. આકર્ષણ શું કરે? હંમેશા બે વચ્ચે જ્યારે આકર્ષણ હોય તો એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરે, અને બે વચ્ચે જ્યારે અપાકર્ષણ હોય તો એકબીજાની દૂર લઈ જવાનો પ્રયત્ન કરે. તો Nb અને Eb વચ્ચે આકર્ષણ છે, એકબીજાને નજીક લાવશે. આકર્ષણ કોની વચ્ચે થાય છે? તો Na અને Ea વચ્ચે આકર્ષણ, Nb અને Eb વચ્ચે આકર્ષણ, પોતાનું જ કેન્દ્ર, પોતાનો જ ઇલેક્ટ્રોન. એ સિવાય Na અને Eb વચ્ચે આકર્ષણ, એ પરમાણુનું કેન્દ્ર અને બી પરમાણુનો ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવ્યા તો આકર્ષણ થયું. Na અને Eb વચ્ચે આકર્ષણ, અને Ea અને Nb વચ્ચે આકર્ષણ. બી પરમાણુનું કેન્દ્ર અને એ પરમાણુનો ઇલેક્ટ્રોન. તો આ ટાઈપના 4 પ્રકારના ટોટલ આકર્ષણ લાગુ પડે. એ સિવાય અપાકર્ષણ કોની વચ્ચે? તો Na અને Nb વચ્ચે અપાકર્ષણ, તો એકબીજાને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે. અપાકર્ષણ શું કરે? બેને એકબીજાથી દૂર ધકેલે. અને એવી રીતે Ea અને Eb વચ્ચે પણ અપાકર્ષણ, એ પણ એકબીજાને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે. તો અહીંયા અપાકર્ષણ ક્યાં ક્યાં લાગુ પડ્યું? Ea અને Eb વચ્ચે, અને Na અને Nb વચ્ચે. તો અમુક ચોક્કસ પ્રકારનું આકર્ષણ અને ચોક્કસ પ્રકારનું અપાકર્ષણ લાગુ પડે. આકર્ષણ બે પરમાણુને એકબીજાની નજીક લાવે, અને અપાકર્ષણ બે પરમાણુને એકબીજાની દૂર લઈ જાય. હવે જેમ બે પરમાણુ એકબીજાની નજીક આવે છે એમ એમની વચ્ચે આકર્ષણ પણ વધે છે અને અપાકર્ષણ પણ વધે છે. જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે તો આકર્ષણ પણ વધે, ઇલેક્ટ્રોનનું અને કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ છે એ પણ વધે, અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું જે અપાકર્ષણ છે એ પણ વધે. હવે બે પરમાણુ વચ્ચે એક ચોક્કસ અંતર એવું હોય છે કે જ્યારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરે છે. બે પરમાણુ વચ્ચે ચોક્કસ અંતર એવું હોય છે કે જ્યારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરે છે, અને આ અંતરે એ પ્રણાલી નિમ્નતમ ઉર્જા પ્રાપ્ત કરે છે. ધારો કે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવ્યા, આ હાઇડ્રોજન પરમાણુ, આ બીજો હાઇડ્રોજન પરમાણુ, આ એનો ઇલેક્ટ્રોન, આ એનો ઇલેક્ટ્રોન. હવે આ પરમાણુ આના ઇલેક્ટ્રોનને આકર્ષે, આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને આકર્ષે. આકર્ષણ એકબીજાને નજીક લાવે, એટલે આ બે પરમાણુ એકબીજાની નજીક આવે. આનું કેન્દ્ર બે પ્રકારનું આકર્ષણ અનુભવે, એના પોતાના ઇલેક્ટ્રોનને તો આકર્ષે જ છે,
સાથે સાથે આના ઇલેક્ટ્રોનને પણ આકર્ષે. એવી રીતે આનું કેન્દ્ર આના ઇલેક્ટ્રોનને તો આકર્ષે જ છે, સાથે સાથે આના ઇલેક્ટ્રોનને પણ આકર્ષે અને આકર્ષણ બળ એકબીજાને નજીક લાવે. પણ સાથે સાથે આ બે કેન્દ્ર પણ નજીક આવી ગયા એટલે અપાકર્ષણ પણ વધ્યું. આ બે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચેનું કે આ બે કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ પણ વધ્યું. તો જેમ પરમાણુ નજીક આવે છે એમ આકર્ષણ પણ વધે છે, અપાકર્ષણ પણ વધે છે. એક અંતર એવું આવે છે હાઇડ્રોજન માટે, અંતર છે 74 પિકોમીટર. હાઇડ્રોજનનો પરમાણુ, આ બીજો હાઇડ્રોજનનો પરમાણુ, જ્યારે એમની વચ્ચેનું અંતર 74 પિકોમીટર હોય છે ત્યારે આકર્ષણ અને અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરી દે છે, એકબીજાની અસર નાબૂદ કરી દે છે અને એ અંતરે બે પરમાણુ એકબીજા સાથે જોડાઈ જાય છે. જે અંતરે બે પરમાણુ વચ્ચેનું અંતર, બે પરમાણુ વચ્ચેનું અંતર એટલે એના કેન્દ્ર વચ્ચેનું અંતર ગણાય 74 પિકોમીટર, કે જ્યારે આકર્ષણ અને અપાકર્ષણ એકબીજાને સંતુલિત કરી દે છે. નથી આકર્ષણ વધારે, નથી અપાકર્ષણ વધારે. જો આનાથી દૂર જાય, આ અંતર કરતાં દૂર જાય પરમાણુ, તો આકર્ષણ વધારે થઈ જાય, તો નજીક આવવાનો પ્રયત્ન કરે. અને જો આના કરતાં વધારે નજીક આવે છે તો એમની વચ્ચે અપાકર્ષણ વધી જાય છે, તો દૂર જવાનો પ્રયત્ન કરે છે. આ એક ચોક્કસ અંતર છે કે જ્યારે આકર્ષણ અને અપાકર્ષણ બળ એકબીજાની અસરને નાબૂદ કરે છે અથવા તો એકબીજાને સંતુલિત કરે છે. એ અંતરે બે હાઇડ્રોજન જોડાઈ જાય છે અને સ્થાયી H2 અણુની રચના કરે છે. આ જે અંતર છે એને એની બંધ લંબાઈ કહીએ છીએ અથવા તો બંધ અંતર કહીએ છીએ. બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર કે જે અંતર એકબીજા સાથે જોડાય છે સહસંયોજક બંધથી, આ બંધ કયો બન્યો? સહસંયોજક બંધ બન્યો. એ અંતરને આપણે એની બંધ લંબાઈ કહીએ છીએ. અને પરિણામે બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થાય છે અને વીબીટી થિયરી પ્રમાણે, આપણે અત્યારે વેલેન્સ બોન્ડ થિયરીની વાત કરીએ છીએ, સંયોજકતા બંધન સિદ્ધાંત પ્રમાણે H2 અણુની રચના થાય છે. બે હાઇડ્રોજન પરમાણુ જ્યારે જોડાઈ અને H2 અણુની રચના કરે છે તો પ્રક્રિયા દરમિયાન 438.8 કિલો જૂલ પ્રતિ મોલ, એક મોલ દીઠ 438.8 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હું આવી રીતે લખું કે H + H gives H2 + 438.8, કે હું એવું લખું કે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા ડેલ્ટા H ઉત્પન્ન થાય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, -438.8 કિલો જૂલ પર મોલ. એ બંને એક જ કહેવાય. તો અહીંયા પ્રક્રિયક કરતાં નિપજની ઉર્જા 438.8 કિલો જૂલ જેટલી ઓછી છે અને જેમ ઉર્જા ઓછી એમ સ્થિરતા વધારે અને પરિણામે H પરમાણુ કરતાં H2 અણુની સ્થિરતા વધારે છે. તમે આને આવી રીતે પણ કહી શકો કે હાઇડ્રોજન પરમાણુ જોડાઈ અને H2 અણુ બનાવે. સહસંયોજક H2 અણુ બને કેવી રીતે? બે હાઇડ્રોજન પરમાણુ સહસંયોજક બંધથી જોડાય. હું આવું લખું કે હું H2 અણુ લખું, બધું એક જ કહેવાય. તો પ્રક્રિયા દરમિયાન 438.8 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે. અથવા તો એ જ વસ્તુ આવી રીતે સમજાવી શકું કે H2 અણુમાં HH બંધ તોડવા માટે અથવા તો અણુમાંથી બે હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતરણ કરવા માટે, અણુ તોડીને પરમાણુ બનાવવું છે તો બહારથી 438.8 કિલો જૂલ જેટલી ઉર્જા આપવી પડે. આ જે બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા એને આપણે એની બંધ એન્થાલ્પી કહીએ છીએ. એક મોલ અણુના બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એને બંધ એન્થાલ્પી કહું કે બંધ વિયોજન એન્થાલ્પી કહું, બધું એક જ કહેવાય. બંધ એન્થાલ્પી કહું, બંધ વિયોજન એન્થાલ્પી કહું, બંધ ઉર્જા કહું. એન્થાલ્પી એટલે ઉર્જા. એક મોલ અણુના બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એને બંધ એન્થાલ્પી કહેવાય. તો હાઇડ્રોજન અણુની બંધ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે? 438.8 કિલો જૂલ પ્રતિ
મોલ. આ જ વસ્તુને આપણે જો આલેખ વડે બતાવવું હોય તો હું વાય અક્ષ ઉપર ઉર્જા લખું છું અને એક્સ અક્ષ ઉપર બંધ અંતર લખું છું. તો જ્યારે બે પરમાણુ એકબીજાથી દૂર હતા એટલે એમનું બંધ અંતર વધારે છે, બે કેન્દ્ર વચ્ચેનું અંતર વધારે છે, દૂર છે, તો એની ઉર્જા પ્રમાણમાં વધારે છે. હવે જેમ જેમ અણુઓ એકબીજાની નજીક આવતા ગયા, આના કરતાં થોડાક નજીક આવ્યા હાઇડ્રોજન પરમાણુ, તો ધીરે ધીરે એની ઉર્જા ઘટતી ગઈ. હવે એક અંતર એવું આવ્યું કે જે અંતર એમની ઉર્જા ઘટીને નિમ્નતમ થઈ ગઈ. આ એવું અંતર છે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેનું કે જ્યારે એ બે વચ્ચેનું અંતર 74 પિકોમીટર છે. અલગ અલગ પરમાણુ માટે અલગ અલગ હોય, હાઇડ્રોજન માટે 74 પિકોમીટર છે. તો આ અંતર એમની ઉર્જા ઘટીને નિમ્નતમ થઈ ગઈ. જો આના કરતાં વધારે નજીક આવે સપોઝ પરમાણુ, તો વળી પાછી ઉર્જા વધવા માંડે છે. તો જે અંતર એમની ઉર્જા નિમ્નતમ છે એ એની સૌથી સ્થાયી સ્થિતિ કહેવાય. આપણને ખબર છે જેમ અંતર ઓછું એમ સ્થિરતા વધારે, જેમ અંતર ઓછું એમ ઉર્જા ઓછી, જેમ અંતર ઓછું એમ ઉર્જા ઓછી, અને જેમ ઉર્જા ઓછી એમ સ્થિરતા વધારે. તો આ અંતર એવું છે કે જ્યારે એમની સ્થિરતા મહત્તમ છે, ઉર્જા પણ લઘુત્તમ છે, એ અંતરને આપણે એની બંધ લંબાઈ કહીએ છીએ. હાઇડ્રોજન પરમાણુની બંધ લંબાઈ કેટલી? બંધ લંબાઈ એટલે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર 74 પિકોમીટર. તો વેલેન્સ બોન્ડ થિયરી માટે આપણે બહુ ડીપમાં નથી સમજવાનું, ખાલી આવી રીતે આપણે સમજીએ છીએ કે કેવી રીતે બે પરમાણુ નજીક આવે અને અણુની રચના થાય, અને અમુક ચોક્કસ અંતર કે જ્યારે સૌથી સ્થાયી અણુની રચના કરી શકાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કક્ષકોના સંમિશ્રણ વિશે વાત કરીશું. થેન્ક યુ.